અને ફિકર આપનીમાં હવે જોઈએ અને સમાચાર તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ મુસાફરોની સુરક્ષાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ. પિટિશનમાં એર ઇન્ડિયાના બોઇંગ વિમાનના સંચાલનને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. સુરક્ષા ઓડિટ ન થાય ત્યાં સુધી બોઇંગ વિમાન સંચાલન સ્થગિત કરવા માટેના આદેશની માંગ કરવામાં આવી છે. તો જે પ્રકારે અમદાવાદમાં દુર્ઘટના ઘટી જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે અને ત્યારબાદ હવે મુસાફરોની સુરક્ષાને ખાસ ધ્યાન રાખીને સુપ્રીમ કોર્ટમાં પિટિશનની દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. તો એવિએશન ક્ષેત્રની સ્થિતિ પર સંસદીય સમિતિની બેઠક પણ યોજાશે. ઉડ્ડયન ક્ષેત્રમાં રહેલી ખામીઓ પર ચર્ચા થશે તેવી પણ જાણકારી મળી રહી છે. પાયલોટની માનસિક સ્થિતિથી લઈને પડકારો પર ચર્ચા સંભવ છે. આ બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. હવે બેઠકમાં કોણ કોણ હાજર રહેવાનું છે તે જાણકારી પણ આપીએ. બેઠકમાં સરકાર, સ્ટેક હોલ્ડર, DGCA, પાયલોટ એસોસિએશન બોઇંગનું પ્રતિનિધિત્વ પણ હાજર રહેશે.